જીએસસીએલ કંપનીનો કચ્છ જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। માંડવી તાલુકાના બાડા ગામ પાસે સ્થાપિત થનારી જીએસસીએલ કંપનીના લીધે પર્યાવરણ, ખેતી અને જમીનને નુકસાન થવાની ભીતિ છે। તો બાડાની બાજુમાં જ વિપશ્યના ધ્યાન કેન્દ્ર પણ આવેલું છે અને આ ધ્યાન કેન્દ્ર 35 વર્ષ જૂનું છે અને અહીં લાખો લોકો સાધના કરવા માટે આવે છે। સાધના સભ્યો સાથે ઝી 24 કલાકની ટીમે વાતચીત કરી છે। શું કહે છે ધ્યાન કેન્દ્રના સભ્યો, આવો સાંભળીએ। અને વિદેશથી આવેલા સાધકોએ પણ પોતાની ભાષામાં આ વેદના વ્યક્ત કરી હતી, જેમાં એક જાપાનના તેમજ ઓસ્ટ્રેલિયાના સાધકો પણ સરકારને આ કંપની બાબતે વિચારવું જોઈએ તેવી વાત કરી હતી। सर मैं मेडिटेशन के लिए आई हूँ और सर मुझे बहुत अच्छा लगा क्योंकि मुझे थोड़ी प्रॉब्लम थी, हेल्थ इशू थे और सर यहाँ करके मुझे मतलब काफ़ी हल्कापन महसूस हुआ। और सर मैं उम्मीद करती हूँ कि हो सकता है नेक्स्ट ईयर में मैं यहाँ आऊँ, अगली बार फिर से आऊँ। बट सर मेरे को ये सुनने में आया कि यहाँ केमिकल कंपनी बता रहे हैं कि आएगी, तो सर वो आने से फिर क्या फ़ायदा हो? यहाँ तपस्या करने के लिए हम यहाँ आ रहे हैं, तो वो चीज़ तो फिर ख़त्म हो जाएगी। यहाँ पे ये इतनी हरियाली है, इतने ये पक्षी जानवर है, सब है, सब चीज़ डिस्टर्ब हो जाएगी। हम सब लोग जो है पूरा विपश्यना का परिवार, पूरे विश्व के विपश्यी साधक एक ही हमारी ये झुंबेश है अभी ये कंपनी के विरोध में कि हम लोग तो पहले से ही स्थापित हैं। ये भूमि जो है 35 साल से लोग आकर ये मन की शांति को पा रहे हैं। वो लोग आकर यहाँ पर अस्वस्थता शारीरिक भी लाएंगे, हमें मेंटली भी बहुत सारा टॉर्चरिंग ये सब होगा। तो एक ही रिक्वेस्ट है कि ये भूमि हम पहले से ही स्थापित है, आप लोग अभी तक नहीं आए हैं, तो बस वो लोग नहीं आए, वो हमें रोक देंगे और ये जो भूमि है हम रोगों में से मुक्त करने की जगह है। तो कृपया सरकार से और सभी लोगों से एक ही हमारी रिक्वेस्ट है, अपेक्षा है कि हमें ये जो कंपनी है वो ना आए। I had a wonderful experience here. Out of all three of my Vipassana courses, this was my favorite. I felt like I was able to go very, very deep in this center. It's a beautiful space, a wonderful space, beautiful nature, beautiful people. બાળા ગામ પાસે વિપશ્યના કેન્દ્ર આવેલું છે। વિપશ્યના કેન્દ્રની બાજુમાં જ અહીં જીએસસીએલ નામની કંપની જે આવી રહી છે, આ કંપની આવવાના કારણે જે વિપશ્યના કેન્દ્ર છે એની શાંતિ પણ હણાશે, પર્યાવરણ પણ બગડશે અને લોકો જે શાંતિ માટે આવે છે એ અહીં શાંતિ ન પણ રહે। દુનિયામાં પીસ અને લવ ફેલાવવાનું કામ કરે છે, તો મારી સરકારને રિક્વેસ્ટ એક જ રહેશે કે કંપની ઘણી જગ્યાએ સ્થાપી શકે છે, તો આટલા નેચરલ વાતાવરણની નજીક અને આ સંસ્થાની નજીક ન સ્થાપવી જોઈએ। એ વ્યક્તિ નિષ્ક્રિય રીતે દુષ્ટતાને સ્વીકારે છે તે એટલો જ આ વસ્તુમાં સહભાગી છે, તો સરકારે આ વસ્તુ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ અને આવા સેન્ટરો નષ્ટ ન થાય તે બાબત સરકારે પણ આવાથી જાગૃત થઈ અને આવી કંપનીઓને ક્યાંક બીજી જગ્યાઓ ઘણી બધી છે, જગ્યા આપી શકે છે। કેમિકલ પ્લાન્ટ નાખવા માટે જરૂર નથી કે આવી સારી ફળદ્રુપ જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ, એ જગ્યાએ થઈ શકે છે તો ત્યાં એમને આપવી જોઈએ। હું 2015 થી અહીંયા વિપસના સાધના કરવા આવું છું। આજની ચાલતી યંગ જનરેશનમાં જે તણાવના પ્રોબ્લેમો આવે છે એ આ બાળકો, નવી જનરેશનના બાળકો, યંગ બાળકો બેસે વિપસનામાં અને એમની જિંદગી બહુ સરસ બને છે। આવા વિપસના સેન્ટરો વધુ બને એવો પ્રયત્ન સરકારે કરવો જોઈએ। તો કચ્છને દિલ્હી બનાવતું રોકો। દિલ્હીમાં જે વાતાવરણ બગડ્યું છે અને હજારોની સંખ્યામાં કંપનીઓ છે, જેના કારણે પર્યાવરણ અને પાણી પણ દૂષિત થઈ ગયું છે, ત્યારે અહીં આજે ચોખ્ખું વાતાવરણ છે તેને બચાવવા કંપનીને દૂર રાખવામાં આવે તેવી દિલ્હીના યુવકે વાત કરી છે। मेरे को यहाँ पे पता चला कि विपासना एंड ये सब कोर्सेज हैं यहाँ पे, तो मैं स्पेशली करने आया हूँ यहाँ पे। एंड मेरा एक्सपीरियंस बहुत ही अच्छा है। मेरे को ये खुली हवा में सांस लेके इतना अच्छा लग रहा है जितना दिल्ली में पिछले कितने सालों से रह रहा हूँ उतना कभी अच्छा नहीं लगा होगा, क्योंकि यहाँ पे ज़रा सा भी पॉल्यूशन नहीं। ये बिल्कुल ही साफ जगह है जहाँ पे आप इजीली फ्रीली घूम सकते हो, अच्छी हवा में, अच्छे इन्वायरमेंट में। बट दिल्ली में आप वो चीज़ नहीं कर सकते। दिल्ली में पॉल्यूशन ही इतना है, उसकी वजह से ग्लोबल वार्मिंग होती है, हज़ारों प्रॉब्लम होती हैं। 2018 આ તંત્ર જેના ખોરે બેઠું છે એવી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ નામની કંપનીએ 2017 MOU કરેલા હતા। એટલે આ કંપની એક ભસ્માસુર કંપનીને આ જમીનો આપી દેવામાં આવે। અમારા કુદરતી પાણીના વહેણ હોય, અમારા રસ્તા હોય, અમારા ચેકડેમો હોય, આ બધું આપવું હતું। એટલે 2018 MOU પછી જે પ્રમોલ્ગેશન આવી તેમાં આ કોઈ ડેમ બતાવવામાં આવેલ નથી। જ્યારે સ્થળ ઉપર આ ડેમ છે જેની અરજી અમે ગામવાળા બાળા
પાંચોટિયા અને જનકપુર વગેરે ગામના લોકોએ સંયુક્ત રીતે મળી અને DLRIમાં એની અરજી કરેલી હતી 22/4/2024 એ અરજીના ભાગરૂપે 21/6/2024 એટલે કે 2 મહિના પછી DLRIમાંથી તાલુકા સર્વેયર, જિલ્લા સર્વેયરની ટીમ આવેલી, એમને અમે સાથે રોજકામ કરાવેલું, એમની ખરી નકલ પણ અમારી પાસે મોજૂદ છે. તેમ છતાં આ નિમરૂ તંત્ર જાણે પોતાના ખભે જવાબદારી લીધી હોય કે અમે કંપનીને લઈ આવીને જંપશું, એવી રીતે આજે 6 મહિના થયા છતાંય અમારી અરજીઓ જેનું રોજકામ અમારી પાસે છે, જેનો ઉલ્લેખ છે, GPS કોઓર્ડિનેશન અમે લોકોએ લેવડાવ્યા છે, આ બારે ચેક ડેમના અમારા કુદરતી રસ્તાઓ છે, પાણીના વહેણો છે, અમારો જે ભૂવિભાગ છે, એ બધું અમે બતાવેલું છે. તેમ છતાં માપડી સીટમાં દર્શાવેલ નથી. GHCL કંપનીનો કચ્છ જિલ્લાના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. માંડવી તાલુકાના બાડા ગામ પાસે સ્થાપિત થનારી GHCL કંપનીના લીધે પર્યાવરણ, ખેતી અને જમીનને નુકસાન થવાની ભીતિ છે. તો બાડાની બાજુમાં જ વિપક્ષની આ ધ્યાન કેન્દ્ર આવેલું છે. આ ધ્યાન કેન્દ્ર 35 વર્ષ જૂનું છે અને અહીં લાખો લોકો સાધના માટે આવે છે. સાધનાના સભ્યો સાથે ઝી 24 કલાકની ટીમે વાતચીત કરી હતી. શું કહે છે ધ્યાન કેન્દ્રના સભ્યો, આવો સાંભળીએ. તો વિદેશથી આવેલા સાધકોએ પણ પોતાની ભાષામાં આ વેદના વ્યક્ત કરી. બાળા ગામ પાસે જે GHCL કંપની જે આવી રહી છે, એ કંપનીની અંદર આ જે માંગણી કરવામાં આવી છે, આ જે ચેક ડેમો છે, એ ચેક ડેમો આવા 12 ચેક ડેમો એની અંદર આવી જાય છે. આવી રીતે ગામ લોકોના જે સ્ત્રોત્ર છે, જે કે પાણી માટેના જે સ્ત્રોત્ર છે, પાણી બચાવવા માટેની યોજના છે, એ અંગેના જે સ્ત્રોત્ર છે એ પણ અંદર આવી જાય છે. ત્યારે આ જે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના, નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ગુજરાત સરકાર, આ કામ અહીંયા જે જારીવાલો ચેક ડેમ તરીકે ઓળખાય છે, પાંચોટિયા ગામની સરહદમાં આવે છે. આ સરકારી પડતર તરીકે બતાવવામાં આવ્યું છે અને આ 2010માં બનેલો છે. આવી જ રીતે વાત કરવામાં આવે તો આ ચેક ડેમો છે, આવા 12 જેટલા ચેક ડેમો આ કંપનીની જમીનની અંદર આવે છે. ત્યારે આ પ્રશ્ન ઉભા થાય. રાજેન્દ્ર ઠક્કર, જી મીડિયા, બાળા, કચ્છ. તો આપ જુઓ, GHCL કંપની આવવાથી કેટલું નુકસાન થશે અને તેને લઈને જ ત્યાંના લોકો છે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે આ કંપની અહીંયા સ્થાપિત ન થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. તો GHCL કંપની કે જેનો આક્રોશ હજી પણ યથાવત છે. પ્રકૃતિને નુકસાન થશે, પર્યાવરણને નુકસાન થશે, સાથે સાથે જે દરિયા કિનારો આવેલો છે તેને પણ નુકસાન થશે અને જે જીવસૃષ્ટિ છે તેને પણ આ કંપની આવવાથી મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતો છે તે લોકોને પણ ખૂબ જ મોટું નુકસાન તેનાથી થઈ શકે છે અને આ પહેલાં અનેક લોકો છે આ GHCL કંપની છે એ સ્થાપિત થતાં પહેલાં જ તેનો વિરોધ કરી ચૂક્યા છે. ગામના લોકો કે જે લોકોએ પહેલાં જ કહ્યું હતું કે આ કંપની અમારે અહીંયા નથી સ્થાપિત થવા દેવી કારણ કે તેનાથી ઘણું બધું નુકસાન અમને જઈ રહ્યું છે. તો બીજી તરફ વિપક્ષને આ સાધના કેન્દ્ર ત્યાં આવેલું છે અને ત્યાંના લોકોની જે શાંતિ છે તે હણાય તેવું પણ લાગી રહ્યું છે આ કંપનીથી.